આજે વિશ્વ સાહનીનું એક નાટક કબીરા ખડા બાજાર મેં એના વિશે વાત કરીશ. વિશ્વ સાહની એને આપણે તમસના લેખક તરીકે મોટે ભાગે ઓળખીએ છીએ, પણ વિશ્વ સાહનીની એટલી મર્યાદિત ઓળખ નથી. એ એટલા જ જાણીતા નાટ્યકાર પણ છે. તમને યાદ હોય તો મેં એક નાટક માધવી એની વાત કરેલી, જેમાં સ્ત્રીની, દુનિયાભરની સ્ત્રીઓની નિયતિની વાત થયેલી. કબીર આપણી પરંપરાનું, ભારતીય પરંપરાનું એક એવું પાત્ર જેના વિશે સાવ કોઈ ન જાણતું હોય એવું ભાગ્ય જ બને. એ કબીર વિશેનું આ નાટક કબીરા ખડા બજાર મેં. ભારત દેશમાં સંતો, સૂફીઓએ જાતિ, ધર્મ, સંપ્રદાયથી ઉપર ઉઠીને એક ઈશ્વરની તથા માણસ માત્રની સમાનતાની વાત હંમેશા કરી. તમામ સામાજિક ભેદભાવથી પર થઈને વાત કરનારા મધ્યકાળના આપણા કવિઓ પર કબીરની વાણીનો ખાસ્સો પ્રભાવ પડ્યો છે. કબીરને હિન્દુઇઝમ, શીખિઝમ અને સૂફિઝમ ત્રણેયનો એક મહત્ત્વનો અવાજ માનવામાં આવે છે. હિન્દુઇઝમ પણ, સૂફિઝમ પણ અને શીખિઝમ પણ. ઉત્તર અને મધ્ય ભારતના ભક્તિ આંદોલન પર કબીરનો પ્રચંડ પ્રભાવ પડેલો છે. કબીરના જન્મ અને મૃત્યુ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. પ્રચલિત માન્યતાઓ કહે છે કબીર સિકંદર લોદીના સમયમાં થયા. ચોક્કસ તો કહી શકાતું નથી, પણ ભારતીય વિદ્વાનોના મતે કબીરનો જન્મ વારાણસી મુકામે ઈસવીસન 1398માં થયો અને ઈસવીસન 1518માં મગહર મુકામે એમનું મૃત્યુ થયું. આપણે ત્યાં એક માન્યતા છે કે જે કાશીમાં મરે એનો સીધો મોક્ષ. લોકો મરવા માટે કાશીએ કરવત મેલાવવા જવાની કહેવત છે. આપણે આખી જિંદગી કાશીમાં કાઢનાર મૃત્યુ માટે મગહર જાય છે, કારણ કે કાશીમાં મૃત્યુ થાય એને મોક્ષ મળે. એ માન્યતાને કારણે અંત સમયે કબીર જાણી જોઈને કાશી છોડી મગહર ગયા. રામાનંદી સંપ્રદાયના સ્થાપક રામાનંદ કબીરના ગુરુ હતા. કબીરના મિત્ર રૈદાસ એ મીરાના ગુરુ હતા, એ આપણે જાણીએ છીએ. કબીર કોઈ વિધવા બ્રાહ્મણીના પુત્ર હતા અને કાશીના લહરતારા તળાવના કાંઠેથી મુસ્લિમ વણકર નીરુ અને એની પત્ની નીમા કબીરને ઘરે લઈ ગયા અને પોતાના સંતાન તરીકે એનો ઉછેર કર્યો. કબીરનો જીવનકાળ ભારતના ઇતિહાસનો અતિશય મહત્વનો કાળખંડ છે. નવા સ્થપાયેલા મુસ્લિમ શાસને ભારતીય વર્ણ વ્યવસ્થાને, ઉચ્ચ નીચના ભેદભાવને બે રીતે પડકાર્યા હતા. એક, ઇસ્લામ એકેશ્વરવાદમાં માનતો હતો અને ઉચ્ચ નીચના ભેદભાવ વગર સૌને સમાન ગણતો હતો. એના પરિણામે ભારતના ઉચ્ચ વર્ગના ત્રાસથી કંટાળેલા નીચી જાતિના લોકો ધર્મ પરિવર્તન કરી ઇસ્લામ અપનાવી રહ્યા હતા. સમાજ વ્યવસ્થાનું સદીઓથી સચવાતું આવેલું માળખું તૂટી રહ્યું હતું. સદીઓથી શોષાતો આવેલો વર્ગ સત્તાધીશની રહેમ નજરને કારણે અચાનક જ ઉચ્ચ વર્ગના શોષણ સામે અવાજ ઉઠાવી રહ્યો હતો. આવા સંક્રાંતિ કાળે ભારતમાં કબીરનું આગમન થયું. શોષક અને શોષિત વચ્ચે સંઘર્ષ શરૂ થયો. એવા સમયે કબીર જેવા સંવાદી સૂરે હિન્દુ મુસ્લિમ બંનેને પાયાના પ્રશ્નો પૂછ્યા. એમણે શુષ્ક જ્ઞાનની, શાસ્ત્રોની વાતો કરનારાઓને પણ પ્રશ્નો પૂછ્યા. પંડિત, મુલ્લા, કાજીના બાહ્ય આચારોને પણ કબીર બક્ષતા નથી. કબીરે બધા જ બાહ્ય આચાર, જપ, તપ, માળા, તીર્થો, શાસ્ત્રો, મંદિરો, મસ્જિદો, પીરો, પૈગંબરો, અવતારો આ તમામનો અસ્વીકાર કર્યો.
દરેક મનુષ્યમાં સમાન રીતે વસનારા એક ઈશ્વરનો કબીર સ્વીકાર કરે છે. એને મેળવવાનો એકમાત્ર રસ્તો છે પ્રેમ, પ્રેમ ભાવ, બીજું કશું જ નહીં. ઈશ્વર માત્ર એક જ ભાવથી મળે અને એ પ્રેમ. આપણા આજના સમય માટે પણ આ નાટક બહુ જ મહત્વનું છે. ઈશ્વરને કોઈ નામ આપ્યા વગર, કોઈ રૂપ આપ્યા વગર એની સાથે પ્રેમનો નાતો જોડવાની કબીર હાકલ કરે છે. નિરાકાર, નિર્ગુણ. કબીરે હિન્દુ મુસ્લિમ બેવનો રોષ વહોરી લીધો. બંને એને મારી નાખવા તત્પર હતા, કારણ કે બંને ધર્મના લોકોને એના જડ આચારોને, બાહ્ય આચારોને કબીર પડકાર કરી રહ્યા હતા. એમના પર લગભગ 52 વાર હુમલા થયા એવું કહેવાય છે. કબીરમાં આટલી હિંમત ક્યાંથી આવી હશે એવો પ્રશ્ન આપણને આજે પણ થાય, કારણ કબીરનો કાળ અત્યાર જેટલો જ, બલકે કદાચ થોડોક વધારે અસહિષ્ણુ હતો. પંડિતો, મુલ્લાઓ સાથે સતત સંઘર્ષ વહોરતા કબીર સત્તા સામે પણ પોતે જે માનતા એ કહી બતાવતા. અનેક પ્રકારના સંઘર્ષ, ધમકીઓ, હુમલાઓ પછી કોઈ માણસ તૂટી જાય, પોતાનો મત આપતો બંધ થઈ જાય, પણ કબીર નહીં. આટલા હુમલા પછી પણ કબીર પ્રેમ માર્ગની, નિરાકાર બ્રહ્મની, નિર્ગુણ બ્રહ્મની વાત કરતા રહ્યા. અનુભવ વાણી ઉચ્ચારતા રહ્યા. બાહ્ય આચારોનો વિરોધ કરતા જ રહ્યા, અને એ પણ સરળ શબ્દોમાં, સ્પષ્ટ શબ્દોમાં. કબીર કહે છે, મેં કહેતા હું આંખીન દેખી, તું કહેતા હૈ કાગિદ લેખી. તો કાગળ પર લખેલાની વાત કરે છે, પુરાણો ને કુરાન ને ફલાણા ઢીકણા શાસ્ત્રોની. મેં કહેતા હું આંખીન દેખી. કબીરને ધ્યાનથી વાંચનારા નોંધી શકશે કે કબીરની કવિતામાં ગજબનો આત્મવિશ્વાસ છલકાય છે. હજારી પ્રસાદ દ્વિવેદી કહે છે, એક વાક્યમાં કબીરનું વ્યક્તિત્વ વર્ણવવું હોય તો એવું કહી શકાય કે એ નખશીખ મસ્તરામ હતા, બેપરવાહ, દ્રઢ અને ઉગ્ર. હજારી પ્રસાદ દ્વિવેદી કહે છે, હિન્દીમાં કબીરજી જેવો વ્યંગ લેખક પાક્યો જ નથી. એમની સુસ્પષ્ટ ચોટદાર ભાષા, વગર કહે બધું જ કહી નાખતી શૈલી અને અત્યંત સાદી છતાંય ખૂબ વેગીલી એવી વ્યંજના શક્તિ અજોડ છે. વ્યંગ તો એ જ કહેવાય જેમાં એનો કહેનારો મલકી રહ્યો હોય, પણ સાંભળનારો અકળાઈ ઉઠે અને વ્યંગનો જવાબ વાળવા જતાં પોતાની જ જાતને વધારે હાસ્યપાત્ર બનાવી બેસે. કબીર આવા વિરલ વ્યંગ સ્વામી હતા. કબીરની કવિતાઓના અનેક પાઠ મળે છે, કારણ કે એમણે ગાયેલી કવિતાઓ લોક જીભે સચવાય છે. કબીરના નામે સમગ્ર દેશમાં કેટલી કવિતા ગવાય છે. કબીરની કવિતાની ભાષામાં ખડી બોલી, વ્રજ, ભોજપુરી, મારવાડી અને અવધી બોલીનો ખીચડો છે. દરેક પ્રદેશના ભજનીકોએ કબીરને પોતીકી વાણીમાં ગાયા, એટલે જ એમની કવિતાના અનેક પાઠ મળે છે. મનુષ્યત્વની, માનવતાની, એક ઈશ્વરની વાત કરતી કબીર વાણી લોક હૈયે, લોક જીભે જીવતી રહી છે, અને એટલે એના પાઠ ભેદ હોવાના જ. અનેક ભારતીય વિદ્વાનોએ કબીરની કવિતાના સંપાદનો જે કર્યા છે એમાં પણ તમે આ પાઠભેદ જોઈ શકો છો. આ કબીર વિશેની વાત. હવે કબીરા ખડા બજાર મેં ભીષ્મ સાહનીના નાટકની વાત. ભીષ્મ સાહનીએ કબીરની કવિતાનો ખપજોગો ઉપયોગ એમના આ નાટકમાં કર્યો છે. ભીષ્મએ નાટકનું નામ કબીરદાસ રાખ્યું હતું, પણ એને ભજવનાર M.K. રૈનાના સૂચનથી પછીથી નાટકનું નામ પડ્યું કબીરા ખડા બજાર મેં. આ નાટકનું પહેલું મંચન M.K. રૈનાના દિગ્દર્શનમાં ત્રિવેણીના ખુલ્લા નાટ્યગૃહમાં એપ્રિલ 1981માં થયું. લેખકે નાટકમાં કબીરની કવિતાનો ઓછો ઉપયોગ કર્યો હતો, પણ દિગ્દર્શક રૈનાએ એમાં જરૂરી કવિતાઓ ઉમેરી
પંચાનન પાઠકે એને સ્વરબદ્ધ કરી ત્યારે લોક સંગીતનો ભરપૂર ઉપયોગ કર્યો. ભજવણીમાં રૈનાએ 2 દ્રશ્યને એક કરી દેવા, દોહા ઉમેરવા જેવા ફેરફારો કર્યા. મંચનની દ્રષ્ટિએ આ નાટક સફળ રહ્યું. એમાં રૈનાના દિગ્દર્શન ઉપરાંત કબીરની કવિતાનો પણ એટલો જ ફાળો. પોતપોતાના કામ પર નીકળતા પખાલી, વણકર, ભિખારી, વાળંદ, સાધારણ સ્ત્રી પુરુષ અને નેપથ્યમાં મંદિરના ઘંટ તથા મસ્જિદની અઝાનના અવાજો દ્વારા આરંભે કાશીનો જીવંત પ્રભાત રૈના દર્શાવી શક્યા. કોઈ પણ કુશળ દિગ્દર્શક જેને પણ કબીર ભજવવું હોય એ આમાં કબીરની પોતાને ગમતી બીજી કવિતાઓ ઉમેરી અને ભજવી શકે. કવિતાઓમાં જે ફિલસૂફી છે એ કોઈ પાત્રના મોઢે ગદ્ય રૂપે બોલાવી પણ શકાય. આ નાટક સામે કેટલાક લોકો એવી ફરિયાદ કરે છે કે નાટક કબીરના સમયને, એની તત્કાલીન સમસ્યાઓને, ધર્માંધતા અને સત્તાની તાકાતને, બાહ્ય આચારોની નિરર્થકતાને દર્શાવી શક્યું છે, પણ કબીરના આધ્યાત્મિક પક્ષને વ્યક્ત કરી શક્યું નથી. જે પણ આ ફરિયાદ કરતા હોય એ કબીરના આધ્યાત્મિક પક્ષને ઓળખતા નથી. હકીકતે કબીરને જો તમે ધ્યાનથી વાંચો તો તમને સમજાશે કે માનવ માત્રની સમાનતા, બાહ્ય કર્મકાંડોનો વિરોધ, કરુણા, દયા અને પ્રેમ જ ઈશ્વરના રૂપ છે. પ્રેમ વડે જ એને પામી શકાય. ઈશ્વર એક જ છે. આ બધી વાતો કબીરનો અધ્યાત્મ પક્ષ જ છે. જે પ્રેમને પામી ગયો તે ઈશ્વરને પામી ગયો એવું કહેનાર કબીરની વિશાળ દૃષ્ટિમાં ધર્મ, જાત, સંપ્રદાયના કોઈ ભેદ નહોતા અને એ સૂર એના આ નાટકમાંથી પ્રગટ થાય છે. ભજવણી દરમિયાન કબીરના પદ આ સૂરને વધારે પ્રગટ કરી શકે છે, બુલંદ કરી શકે છે. ધર્મ આધારિત જાતપાત, ઉચ્ચ નીચમાં કબીર નહોતા માનતા. એમના એકેશ્વરવાદમાં બ્રાહ્મણ કે શુદ્ર બંનેનો સમાવેશ છે. મનુષ્ય તરીકે જન્મનાર દરેક વ્યક્તિના લોહી, ત્વચા કે અન્ય અંગ ઉપાંગ સરખા હોવા છતાં એમને અલગ અલગ સંપ્રદાયોમાં, ધર્મમાં વહેંચનારા કબીરને કદી નથી સમજાતા અને એટલે કબીર એ બધા સામે પાયાના પ્રશ્નો ઉઠાવે છે. કબીરના સમયની સમસ્યાઓ, ધર્મમાં પ્રવેશી ગયેલા જડ બાહ્ય આચારો, ધર્માંધતા અત્યારે લગભગ કબીરના સમયે હતી એવી જ છે. આ સમસ્યાઓ સામેનો કબીરનો સંઘર્ષ આ નાટકને આજના સમયે પણ પ્રસ્તુત રાખે છે. ધર્માંધતા, તાનાશાહી, સત્તાની સામે પ્રશ્નો કરતા, સત્ય વચન ઉચ્ચારતા કબીરની નિર્ભીકતા એના વ્યક્તિત્વને પ્રભાવક બનાવે છે. કબીરના પદો એના આધ્યાત્મિક પક્ષને સરળતાથી રજૂ કરે છે. ભીષ્મ સાહનીએ નાટકના પ્રસંગો અને સંવાદો દ્વારા દલિતો પ્રત્યે પંડિતો અને મહંતોનું વર્તન, સત્તાધીશ જો પરધર્મી હોય તો એની સાથેના વર્તાવમાં અસ્પૃશ્યતાને બાજુ પર રાખનારા સગવડિયા ધાર્મિકોને ખુલ્લા પાડ્યા છે. બાહ્ય કર્મકાંડને ધર્મ માની લેનારી પ્રજાને જગાડવા મથનારા તરત સફળ નથી થતા એ દરેક સમયની સચ્ચાઈ છે. પ્રજા ક્યારે અને કેમ ધર્મ પરિવર્તન કરતી હોય છે એ પણ આ નાટક બતાવે છે. કબીરની સીધી, સરળ અને આરપાર વિંધી નાખતી વાતો લોક સમૂહને આકર્ષે છે, પણ સત્તાધીશને અને ધર્મના ઠેકેદારોને કબીરની ભાષા અકળાવે છે. મોઢા પર સત્ય ઉચ્ચારતા કબીરને લગભગ રોજ પીઠ પર કોરડા પડે છે. કબીરની લોહી નીતરતી પીઠ જોઈને કકળતા હૈયે એની માં કબીરને કહે છે, માર ખાવાના બદલે તું લોકોને કહે ને કે તું બ્રાહ્મણનો દીકરો છે. કબીર જવાબ આપતા કહે છે, માં, હિન્દુ પૂછે તો બ્રાહ્મણનો દીકરો અને મુસલમાન પૂછે તો નીમા મુસલમાનનો દીકરો કહું, એમ જ તારે કહેવું છે ને, જેથી બ્રાહ્મણ અને મુસલમાન બેઉના મારથી બચી શકાય. થાકીને માં કહે છે, કબીર, તું આ શહેર છોડીને બીજે કશે જતો રહે. કબીર તરત કહે છે, માં, બીજા શહેરમાં શું હિન્દુ અને મુસલમાન નહીં હોય? માને એમ છે કે કાશી તીર્થ સ્થાન છે, ધર્મનો ગઢ છે,
અહીં ઠેર ઠેર મંદિર મસ્જિદ છે, બીજે કદાચ આવું ન પણ હોય. માં ભોળી છે. હકીકત એ છે કે કબીર કશે પણ જાય તો એના મનમાં ઉઠતા સવાલો તો એના એ જ રહેવાના. માં કબીરને વ્યવહારુ સલાહ આપે છે. ચૂપચાપ ધંધો કર, ઘર ગૃહસ્થી માંડ અને ચલાવ. લોકો સાથે નાહકના લડાઈ ઝઘડા શા માટે વહોરી લેવાના? તારા બાપ શાંતિથી કામ કરે છે તો એની સાથે કોઈ લડે છે? તું તો મુલ્લા મૌલવીઓના ઉપદેશ વિશે પણ પ્રશ્ન પૂછે છે, પંડિત મહંતને પણ પૂછે છે, એટલે બધા તારા પર ગુસ્સે થાય છે. કબીર મનોમન કહે છે, પણ માં હું શું કરું? મારે શાંતિ નથી જોઈતી. મને તો આ કાજળ કાળા અંધકારમાં પ્રકાશનું એકાદ કિરણ જોઈએ છે. કાશીનો કોટવાળ એના સિપાહીને ચમચાઓને જે પ્રશ્ન પૂછે છે એમાં લેખક આપણા 33 કોટી દેવતાઓ, ધર્મો, સંપ્રદાયો, જાતિઓ વગેરે પર કેવો તો કારમો વ્યંગ કરે છે. કોટવાળ પૂછે છે, આ 3 લીટી, 2 લીટી, 1 લીટીના તિલકવાળા એટલે કોણ? કોઈ સફેદ રંગનું ટીલું કરે, કોઈ લાલ, કોઈ સફેદ અને લાલ બંને કરે. આનાથી શું સમજવાનું? જવાબ આપનારો સમજાવે છે, સફેદ ટીલું કરે તે વૈષ્ણવ, લાલ ટીલું કરનાર દેવીની પૂજા કરનાર શાક્ત સંપ્રદાયવાળો, આડું ટીલું કરનારો શૈવ, અને જે કેવળ બ્રહ્મને માને એ લોકો એક રેખા કરે. જીવ અને બ્રહ્મ બંનેને માને તે 2 રેખા કરે. જીવ, બ્રહ્મ અને પ્રકૃતિ ત્રણેયને માને તે 3 રેખા કરે. કોટવાળ કુતૂહલથી કહે છે, અને જે લોકો ટીલું નથી કરતા તે? પેલો જવાબ આપે છે, બ્રાહ્મણોમાં જે ટીલું નથી કરતા એને ચાંડાળ માનવામાં આવે છે. કોટવાળ કહે છે, એટલે હું ચાંડાળ ને? તરત જ પેલો જવાબ આપે છે, નહીં જાપના, ઈશ્વરે જેના હાથમાં તાકાત આપી છે એની જાત જોવામાં નથી આપતી. જો શાસન મુસ્લિમ શાસન છે અને કોટવાળ મુસ્લિમ છે, એ શાસક છે, એ ધારે તે કરી શકે, એટલે એની જાતને ધર્મ ન જોવામાં આવે. ઈશ્વરે જેના હાથમાં તાકાત આપી છે એની જાત જોવામાં નથી આપતી. માલિક એનો તો મહિમા જોવામાં આવે છે. તમે તો નગરના કોટવાળ છો. પ્રજા કઈ હદે ધર્મના ઠેકેદારોથી અંજાયેલી છે. દૂરથી ચાલ્યો આવતો સાધુ હવામાં ચાબુક વીંઝતો આવે છે, જેથી નીચ જાતિના લોકો રસ્તામાંથી હટી જાય. એમનો પડછાયો પડે તોય પાપ લાગે એવું આ સાધુ માને છે. મહંત ગંગાજળનો કોગળો કરે એનાથી પલળેલી માટી લોકો મસ્તક પર ચડાવે છે. જોકે આજે કંઈ બહુ ફરક નથી પડ્યો. પાદ પ્રક્ષાલનના પાણીની અંજલિ હથેળીમાં લઈ લોકો પીવે છે. લોકોની વાતચીત દ્વારા મહંતો અને મૌલવીઓની લીલા લેખકે પ્રગટ થવા દીધી છે. મહંત સોનાની પાલખીમાં બેસે છે, સોનાની થાળીમાં ભોજન કરે છે, ત્રિકાળ જ્ઞાની છે, ઈચ્છે તેને બાળીને ભસ્મ કરી શકે છે. 100 સ્ત્રીઓ સાથે સંભોગ કરે તોય વીર્યસ્ખલન થતું નથી. પ્રજા કઈ હદે બાહ્ય કર્મકાંડ અને આવા મહંતો, પંડિતો, મુલ્લાઓ પાછળ ઘેલી હતી એ જોઈ શકાય છે. આજે ફરી પાછી એવી જ ઘેલી થઈ છે. આ મહંતો ગુરુભાઈ હોવા છતાં ગાદી માટે એકમેકનો ખૂન શુદ્ધ કરી શકે છે. આ સાધુઓ અંદરો અંદર લડે છે, પથ્થરો મારે છે, મા બહેનની ગાળ પણ આપે છે. ધર્મ કેટલું તો ખતરનાક પરિબળ છે એ ભીષ્મ સાહની અહીં સંવાદોથી જ વ્યક્ત થવા દે છે, વ્યંજિત થવા દે છે. મહંત કોટવાળને ખાસ હેતુસર મળવા આવ્યા છે. કોટવાળે અખાડાની જમીન તો મંજૂર કરી દીધી, પણ એની સામે ચમારોની વસ્તી છે, એને હટાવવાની વિનંતી લઈ અને મહંત મળવા આવ્યા છે. કોટવાળ મુસ્લિમ છે, પણ સત્તાધીશ છે, એટલે મહંતની ભાષા મીઠી અને નમ્ર છે. કોટવાળ મહંતને આશ્વાસન આપે છે, હટી જશે. પણ એમનો એક અધિકારી નજીક આવી કાનમાં કહે છે, પણ એ બધા ચમારોએ હવે ઇસ્લામ સ્વીકારી લીધો છે. તરતની ક્ષણે કોટવાળની ભાષા બદલાઈ જાય છે. અમે જોઈશું, તપાસ કરીશું, વિચારીશું એવો ગોળ ગોળ જવાબ આપી એ મહંતને રવાના કરી દે છે. કોટવાળ પોતાના ચમચાને પૂછે છે, મંદિરની મૂર્તિઓ તો મુસ્લિમ કારીગર બનાવે છે,
પેલો જવાબ આપે છે, મૂર્તિની સ્થાપના કરતાં પહેલાં એના પર ગંગાજળ છાંટીને એને પવિત્ર કરી લેવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી જ મૂર્તિ દેવતા બને. એની પહેલાં તો એ પથ્થર હોય છે. દલિતોએ મોટા પાયે ધર્મ પરિવર્તન કેમ કર્યા એનો જવાબ પણ આ નાટક આપે છે. મુસ્લિમ સત્તાધીશે મુસ્લિમ બની જતા દલિતોને સલામતી, રક્ષણ અને સમાનતા બક્ષ્યા. ઘણા બધા દલિતોએ ઇસ્લામ અપનાવ્યો. એનું કારણ ઊંચ નીચ બાબતે બ્રાહ્મણોની રૂઢિચુસ્તતા. દલિતોને ઉંબરા બહાર, ગામ બહાર રાખનારી માનસિકતા જવાબદાર છે. હિન્દુઓ દલિતોનો ઓછાયો પડે તો પણ અબડાતા. રાજસત્તા અને ધર્મસત્તા હાથ મિલાવે તો શું થાય એ પણ આ નાટક આપણને કહે છે. ધર્મનું અપમાન કરતા કબીરની ફરિયાદ કરતા મૌલવી કોટવાલને કહે છે, તમે અહીં માત્ર દિલ્હીના શહેનશાહના જ પ્રતિનિધિ નથી, તમે ધર્મના પ્રતિનિધિ પણ છો. કોટવાલ તરતની ક્ષણે મૌલવીને જમીન પર લાવી દેતા કહે છે, એક વાત ગાંઠે બાંધી લો, ધર્મની ખિદમત મુલ્લા મૌલવીઓ કરતાં સત્તાધીશ વધારે કરે છે. કોટવાલનો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મને દુનિયા આખીમાં કોણે ફેલાવ્યો? મૌલવી કહે છે, એ ધર્મમાં આસ્થા રાખનારાઓએ. કોટવાલ કહે છે, ધર્મ આસ્થાવાન લોકો સુધી સીમિત રહ્યો હોત તો કદી પણ એનો ફેલાવો ન થયો હોત. ધર્મના નામે સલ્તનતો બને છે અને સલ્તનતોના આશ્રયે ધર્મ વિકસે છે, ફેલાય છે. સત્તાધીશની તલવાર ધર્મની સેવા કરે છે. મૌલવીઓ લાગણીમાં વહી નીકળે પણ સત્તાધીશ લાગણીશીલ નથી હોતો. એ મગજથી, અક્કલથી કામ લે છે. સત્તાધીશ પોતાના પ્રિય દોસ્તને પણ ફાંસીના માંચડે ચડાવી શકે છે. સૌથી રૂપાળી સ્ત્રીને એ જીવતી દફનાવી શકે છે. મઝહબ અને કોમની સૌથી મોટી સેવા સત્તાધીશ કરે છે. કબીરની સામે પંડિત, મહંત, મૌલવીઓને ફરિયાદ શી છે? કબીર લોકોને મંદિર મસ્જિદમાં જતા રોકે છે. પંડિત, પૂજારી, મુલ્લા, મૌલવીઓને કબીર ભાંડે છે. બાહ્ય કર્મકાંડોની ટીકા કરે છે. પંડિત, પૂજારીને ભાંડનાર કબીર સામે કોટવાલને વાંધો નથી, પણ જો કબીર પોતાના મઝહબને ગાળ દે તો એને મંજૂર નથી. કોટવાલનું માનવું છે કે જે માણસ લોકોને મઝહબ વિરુદ્ધ ભડકાવે છે તે હકીકતે તો એમને સત્તા વિરુદ્ધ જ ભડકાવે છે. આ વાતો થતી હોય ત્યારે જ બહાર કોઈ એક ભિખારી કબીરની કવિતા ગાતો ગાતો પસાર થાય છે, જેનો અર્થ હતો, મહાદેવ, મુહમ્મદ, બ્રહ્મા, જે કહો તે બધા એક છે. હિન્દુ કહો કે તુરક કહો, બધા એક જ જમીન પર રહે છે. બધાના શરીરમાં હાડ, ચામ, રુધિર એક જ છે, ચાહે તે ચમાર હોય કે બ્રાહ્મણ હોય. કબીર મહારાજને મોઢા પર જ કહે છે, મહારાજ, નીચી જાતનો માણસ વેદ વાંચે કઈ રીતે? એના સ્પર્શ માત્રથી વેદ પુરાણ ભ્રષ્ટ થઈ જાય છે. એને કોઈ પૂજા પાઠ કરવા દેતા નથી, તો એ શું કરે? ગંભીર થઈ કબીર મિત્ર રૈદાસને પૂછી બેસે છે, રૈદાસ, કોઈ એવો ધર્માચાર નથી જે માણસને માણસ સાથે જોડે? બધા ધર્મ માણસને એકમેકના દુશ્મન જ બનાવે, એવું કેમ? કબીરને સલાહ આપનારા એને સમજાવે છે, તું બંને સાથે ન બગાડ. એક સાથે સારું રાખીશ તો તારા આંગણે હાથી ઝૂલશે. તું મંદિરવાળાનો વિરોધ કરીશ તો મસ્જિદવાળા તારો સાથ દેશે. પણ તે તો બંનેનો વિરોધ કરી બેઉને દુશ્મન બનાવી લીધા છે. આપણે જોઈ શકીએ છીએ કે સંપ્રદાયો, ધર્મોના ફિરકાઓનો વિરોધ કરી પોતાની જાતને માત્ર માણસ માનનારાઓની દશા કબીરના સમયે હતી એવી જ આજે પણ છે. લોકો માટે તો ઘંટડી, આરતી, દર્શનમાં જ ધર્મ સમાઈ જાય છે. બાહ્ય કર્મકાંડોમાં રચાપચા રહેનારા લોકો સત્સંગ કરવા કઈ દિશામાં મોઢું રાખીને બેસવું એવું કબીરને પૂછે છે. કબીર જવાબમાં કહે છે, જ્યાં ભગવાન દેખાય એ બાજુ મોં કરીને બેસવું. સાંભળનાર મૂંઝાઈને, કબીર, તું જે દિશામાં બેસીશ એ દિશામાં હું પણ બેસીશ એવું નક્કી કરે છે. વિરોધીને ચૂપ કરાવવા માટે સત્તાધીશ પાસે 100 રસ્તા હોય છે. ધર્મસત્તા અને રાજસત્તા ભેગા મળીને કબીરને અનેક વખત મારી નાખવાના પ્રયાસ કરે છે. એનું ઝૂંપડું, એની વણવાની શાળ સળગાવી દે છે, પણ કબીર પ્રશ્નો કરતા બંધ થતા નથી. પોતાની જાતને શ્રેષ્ઠ બ્રાહ્મણ ગણાવતા સાધુને કબીર પૂછે છે, આપની ધમનીઓમાં
અમૃત વહેતું હશે ને. માના પેટમાંથી નીકળ્યા, તમે જ્યારે માના પેટમાંથી નીકળ્યા હશો ત્યારે માથા પર તિલક લગાવીને નીકળ્યા હશો ને. મૌલવીને કબીર કહે છે, જરાક મોટા અવાજે અઝાન દો જેથી અવાજ 7મા આસમાન સુધી પહોંચે. ખુદા શું બહેરા છે? બાદશાહ સિકંદર લોદીને કબીર મોઢા પર કહે છે, યુદ્ધ એ સેવા નથી, એ મઝહબનું ખુદાનું અપમાન છે. હું ઇન્સાનને હિન્દુ કે મુસલમાનની નજરે નથી જોતો, હું એને માત્ર ઇન્સાનની નજરે જોઉં છું. જન્મથી તો બધા ઇન્સાન જ હોય છે, નહીંતર બ્રાહ્મણનો દીકરો માના પેટમાંથી તિલક લગાવીને નીકળત અને મુસલમાનનો દીકરો સુન્નત કરાવીને નીકળત. આટલી હદે સત્ય બોલનારને કોણ સહન કરી શકે? કબીરને કાશી બહાર કાઢી મૂકવાના આદેશ સાથે નાટક પૂરું થાય છે. કબીર એ ચેતના છે જે ધર્મસત્તા કે રાજસત્તા બેમાંથી એકેયની ખોટી વાત માનવા તૈયાર નથી. એને દરેક મનુષ્યમાં એક જ ઈશ્વર દેખાય છે, દરેક મનુષ્ય એને એક સમાન દેખાય છે. એને પ્રેમના ધર્મથી મોટો કોઈ ધર્મ નથી લાગતો. એનું અધ્યાત્મ આ રીતે નિરાળું છે. કોઈ પણ દિગ્દર્શક ધારે તો આની અંદર કબીરની અદ્ભુત પંક્તિઓ છે એ લઈ શકે. પ્રેમન ખેતો નીપજે, પ્રેમન હાટ બિકાય, રાજા પરજા જીસ રૂચે, સિર દે સો લે જાય. कबीर यह घर प्रेम का, खाला का घर नाई, शीश उतारे हाथी કરી સો પેઠે ઘર માહી. પ્રેમ કરવો હોય તો પોતાના હાથે પેલા માથું ઉતારવાની. કબીર નિજ ઘર પ્રેમ કા, માર્ગ અગમ અગાધ, शीश उतारी पगतली धरे, तब निकट प्रेम का स्वाद. कबीरा खड़ा बाजार में, लिए लुकाठी हाथ, जो घर फूंके अपना, चले हमारे साथ. પોતાનું બધું જ જેને ન્યોછાવર કરવાની તૈયારી હોય તે જ અમારી સાથે ચાલે, કારણ કે અમે જે પ્રશ્નો પૂછીએ છીએ એમાં તો ઘર બહાર બધું જ બાળી નાખવામાં આવે, કોઈ તમને બક્ષશે નહીં. એ કબીર સ્પષ્ટ કે. કાંકર પાથર જોર કરી, મસ્જિદ લગી ચુનાય, તા ચઢ મુલ્લા બાંગ દે, ક્યા બહરો ભયો ખુદાય. ચીંટી કે પગ નેવર બાજે, સો ભી સાહિબ સુનતા હૈ. કીડીના પગે પહેરાવેલા ઝાંઝર પણ જેને સંભળાતા હોય એને તમારે મસ્જિદ પર ચડીને બાંગ દેવાની શી જરૂર પડે છે? કબીરને આ પ્રશ્ન છે. બ્રાહ્મણને કહે છે કબીર, સાંભળ બ્રાહ્મણ, એકે બુંદ एके मलमूत्र, एक चाम एक गुदा, एक ज्योति है सब उत्पन्ना, को ब्राह्मण को सुदा. ગુજરાતી કરવું હોય તો એક રક્ત, એક મળમૂત્ર, એક ચર્મ અને એક જ કાયા, કોણ બ્રહ્મ કોણ શુદ્ર, સૌ એક જ્યોતના જાયા. ઈશ્વરને કેવી રીતે મનાવશો? ઉપવાસો, त्याग नहीं. कबीर के न हरि रीझे जप तप किन्हे, न काया के जारे. काया गाળી નાખવાથી પણ હરી નથી રીઝતા. ન હરી રીઝે જપ તપ કિન્હે, ન કાયા કે જારે, ન હરી રીઝે ધોતી છાંડે, ન પાંચો કે મારે. પંચેન્દ્રિયનો તમે દમન કરશો. न पांचों के मारे, दया राखी धर्म को पाले, जग सो रहे उदासी, अपना सा जीव सबको जाने, ताही मिले अविनाशी. બધાને પોતાના જેવા માનો તો મળે, નહીતર ન મળે. તો આ કબીર હવે ગુજરાતીમાં પણ છે, તમારે વાંચવું હોય તો વાંચી શકો છો.